તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મિત્ર આકાશ રાવલ અને મારી એજ્યુસ્કાય એકેડમીમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે સ્વાધ્યાય 8.2 એટલે કે ત્રિકોણમિતિ ચેપ્ટર નંબર 8 માં દાખલા નંબર 4 એટલે કે દાખલા નંબર 1 નો પેટા પ્રશ્ન 4 તે આપણે ભણવાનો છે. તેમાં આ જો દાખલો ગણવો હોય તો તમને કોષ્ટક આવડવું જરૂરી છે કે જે વિધેયો છે એ વિધેયોની અલગ અલગ ખૂણે કેટલી કિંમત થાય છે તેનું કોષ્ટક આવડવું જરૂરી છે અને તે કોષ્ટક મેં ઈઝી ટ્રિક્સ દ્વારા તમને આગળના વિડિયોની અંદર મૂકેલું છે તો તમે જોઈ લેજો. હવે ચાલુ કરીએ દાખલો. તો દાખલા નંબર 4 ની અંદર પહેલા એવું કીધું છે કે sin 30 તો sin 30 ની કિંમત થાય મિત્રો 1/2 કોષ્ટક મુજબ વત્તા tan 45 ની કિંમત થઈ જશે 1 તો tan 45 ની કિંમત 1 વત્તા અહીંયા છે માઈનસ cosec 60 શું છે cosec 60 તો cosec 60 ની કિંમત થઈ જશે 2/√3 અપોન અહીંયા sec 30 ની કિંમત તો જો ઉલટું થઈ જાય મેં તમને કીધું cosec 60 એ 2/√3 થાય તો sec 30 એ 2/√3 થશે તો કરી નાખ્યું. હવે તો જો cos 60 શું કહે છે cos 60 એ તો cos અહીંયા sin 30 એ હતું 1/2 તો cos 60 એ થઈ જશે 1/2 કોષ્ટક મુજબ વત્તા cot 45 એનો જવાબ આવી જશે 1. હવે મિત્રો આનું આપણે સાદું રૂપ આપીએ તો સાદું રૂપ આપતા જોઈએ તો જો આ અડધો કહેવાય આ કહેવાય 1 બરોબર. તો હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો જો આ 2 છે એ ગુણાઈ જવાના. પહેલા આટલાનું સાદું રૂપ આપીશું તો 2 * 2 એટલે 1 + 2 ભાગ્યા બંનેના છેદમાં 2 માઈનસ 2/√3 એમનું એમ ભાગ્યા એ 2/√3 એમનું એમ વત્તા 2 છે એ ગુણાઈ જવાનો તો 1 + 2 ભાગ્યા 2 આ રીતે આનું સાદું રૂપ આપ્યું. તો જો મિત્રો એ શું કરીશું 2 ને 1 3 એટલે 3/2 માઈનસ 2/√3 ભાગ્યા એ 2/√3 એમનું એમ વત્તા એ 2 ને 1 3 આવું થવાનું ભાગ્યા 2 આ રીતે એનો જવાબ આવ્યો મિત્રો. હવે આપણે એનું આગળ સાદું રૂપ આપીએ તો જુઓ આપણે શું કરવાનું આ જે √3 છે આના જોડે ગુણી નાખવાનું એટલે 3√3 થઈ જવાના મિત્રો બરોબર. તો જો એ ગુણી નાખું છું 3√3 આ જે 2 છે એ ગુણી નાખવાના એટલે ચોકડી ગુણાકાર કરીએ છીએ તો 2 * 4 -4 ભાગ્યા 2 * √3 તો જો 2 * √3 ભાગ્યા આ બંનેનો છેદમાં ગુણાકાર તો થાય જ મિત્રો. હવે આપણે જોઈએ તો નીચે પણ આ રીતે ગુણાકાર કરીએ 2 * 4 એટલે 4 વત્તા 3 અને √3 બંનેનો ગુણાકાર એટલે 3√3 ભાગ્યા બંને છેદમાં શું થઈ જશે ગુણાકાર તો 2√3 બંનેના છેદમાં ગુણાકાર થઈ ગયો તો કેન્સલ આઉટ થશે મિત્રો. એ કેન્સલ આઉટ થવાથી એ થઈ જશે 3√3 નો એટલે 3√3 - 4 બરોબર. છેદ સરખા થયા એટલે કેન્સલ થઈ ગયા. આ 3√3 નો હું આગળ લખું ને 4 ને પાછળ લખું તો ચાલી જાય કેમ કે વચ્ચે સરવાળાનો સંબંધ છે. એ 3√3 + 4 હવે મેં તમને અગાઉ પણ વિડિયોમાં કીધેલું કે કોઈ પણ દાખલાના જવાબમાં છેદમાં રૂટ વાળું પદ ના રહેવું જોઈએ અને ના રહેવા માટે આપણે લેવી પડે કરણી. તો આપણે કરણી લઈએ તો મેં તમને કીધું તો સેમ ટુ સેમ પદ લખો 3√3 + 4 ભાગ્યા ઉપર ગુણ્યું અને નીચે ભાગી નાખો 3√3 + 4. પણ મિત્રો કરણી લેવામાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જે નીચે નિશાની આપેલી હોય એનાથી વિરુદ્ધ એટલે વિપરીત નિશાની એ મૂકવી પડે. તો પ્લસ છે તો બંને જગ્યાએ મૂકી દેવી પડે માઈનસ. કેમ કરણી લેવાની છે તેના માટે. કરણીનો નિયમ જ છે. તો હવે આપણે જોઈએ મિત્રો તો એ તમને આ જે બંને ઉપરના પદો છે એ તો જો એકદમ સેમ ટુ સેમ પદો છે. બંનેના એકદમ સેમ ટુ સેમ પદો હોવાથી આપણે કરીએ છીએ 3√3 - 4 નો હોલ સ્ક્વેર એટલે બંનેનો વર્ગ ભાગ્યા અહીંયા તમે જોવા જાવ તો સૂત્ર બનશે તમારું a + b આને તમે a ધારો વત્તા મૂકો આને તમે b ધારો અને તમે a ધારશો વચ્ચે માઈનસ મૂકો અને તમે ધારો b તો a + b અને a - b જેવું સૂત્ર બન્યું. અને એ સૂત્ર હું તમને સાદું રૂપ સ્વરૂપે બતાવું તો જો a + b * a - b એટલે આનું સાદું રૂપ a² - b² થાય.
એટલે શું કરવું પડે? આ a છે એનો નીચે વર્ગ મૂકવાનો, તો a કેટલા છે? તો 3√3 નો વર્ગ માઈનસ b કેટલા છે? તો 4, તો 4 નો વર્ગ જો a સ્ક્વેર એટલે કે 3√3 નો વર્ગ માઈનસ b નો વર્ગ એટલે 4. હવે આપણે શું કરીશું? તો આ જો તમને એક બીજું સૂત્ર અહીંયા દેખાશે a b નો હોલ સ્ક્વેર, આવું સૂત્ર. તો એનું સાદુરૂપ શું થાય? તો a b નો હોલ સ્ક્વેર એટલે a નો વર્ગ માઈનસ 2ab વત્તા b નો વર્ગ, આવું સૂત્ર થાય. તો આ બંને સૂત્ર આપણે એપ્લાય કરવાના. એક તો મેં અહીંયા એપ્લાય કરી દીધું a² b². હવે ઉપર એ સૂત્ર એપ્લાય કરીએ તો જુઓ શું કહે છે? પહેલા a નો વર્ગ મૂકો, એટલે a એટલે આપણો 3√3 નો સ્ક્વેર મૂકો માઈનસ 2ab, તો 2 એટલે એમના એમ, a એટલે કેટલા છે? કે સાહેબ 3√3, પછી જુઓ શું કહે છે? b એટલે કેટલા થવાના? 4, અને વત્તા b નો વર્ગ, વત્તા b એટલે 4 નો વર્ગ ભાગ્યા તમે જોશો તો 3 નો વર્ગ થઈ જશે 9 ગુણ્યા √3 નો વર્ગ થઈ જશે 3 માઈનસ 4 નો વર્ગ થઈ જશે 16. બરોબર. હવે આપણે સાદું રૂપ આપીએ મિત્રો, તો સાદું રૂપ આપતા અહીંયા 3 નો વર્ગ થઈ જશે 9, √3 નો વર્ગ થઈ જશે 3, બરોબર, માઈનસ 3 દુ 6, 6 ચોક 24, તો 24 into √3 વત્તા 16 ભાગ્યા 9 તરી 27 માઈનસ 16. ચલો હવે સાદુરૂપ આપીએ મિત્રો, તો સાદુરૂપ આપતા અહીંયા હું જવાબ લખું છું 9 તરી 27 માઈનસ 24 √3 વત્તા 16 ભાગ્યા એ તમારે કેટલા થવાના? તો 27 ની અંદરથી 16 જતા રહે મિત્રો. જો એક તો 27 માંથી 16 એટલે કે 17 જાય તો 10 વધે, તો એ કેટલા વધશે? 11, અને 27 માં 16 એડ થશે મિત્રો. તો એ જો 27 વત્તા 16, તો 27 ને 6 થઈ જશે 33 ને 10 43. તો એ જો તમારો જવાબ આવશે 43 માઈનસ 24 √3 ભાગ્યા 11. તો આમ મિત્રો આ તમારો જવાબ અહીંયા પૂરો થાય છે. આ દાખલાની અંદર અથવા કોઈ પણ બીજા દાખલાની અંદર કોઈ પણ ક્વેરી હોય તો વિડિયોના લાસ્ટમાં જે મારો WhatsApp નંબર છે તેના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ વિડિયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રોને કહેજો કે મારી ચેનલ એજ્યુસ્કાય એકેડમીને સબસ્ક્રાઇબ કરે. અને આ દાખલો જો તમારે લખવો હોય તો વિડિયોના અંતમાં પોઝ કરીને લખી લેજો અથવા સ્ક્રીનશોટ લઈ લેજો. ધન્યવાદ.